उत्तर અને પૂર્વ ગુજરાતમાં 3 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની વકી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ. પ્રતિ કલાક 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સોમવારે છૂટાછવાયા ઝાપટા પડતા મહત્તમ તાપમાનમાં સામાન્યથી 2.3 ડિગ્રીનો થયો ઘટાડો. શહેરમાં હજુ સુધી સિઝનનો સરેરાશ ખાબક્યો 24 ઇંચ વરસાદ. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ. 2 કલાકમાં ગોધરા તાલુકામાં ખાબક્યો 1.5 ઇંચ વરસાદ. લુણાવાડા, વીરપુર, કડાણામાં પણ છૂટો છવાયો વરસાદ. ઉપરવાસમાંથી જંગી માત્રામાં નવા નીરની આવક થતા તાપીનો ઉકાઈ ડેમ 76.56% ભરાયો. જળસપાટી અને રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી નદીમાં છોડાયું 22,340 ક્યુસેક પાણી. ગુજરાતમાં ચાલુ સિઝનમાં ખરીફ પાકનું 85% વિસ્તારમાં વાવેતર થયું પૂર્ણ. 21 લાખ હેક્ટરમાં કપાસ, 20 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર, સોયાબીન અને અડદનું 100%થી વધુ, જ્યારે મકાઈનું 95%, તુવેરનું 93% વિસ્તારમાં વાવેતર. દેશના પહાડી રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા. મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોમાં લોકોને સતર્ક રહેવાની સૂચના. અનેક વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાન. વાદળ ફાટ્યું. ચમોલીમાં નીતિ ઘાટી બની સંપર્ક વિહોણી. નદીના પ્રચંડ પ્રવાહમાં તણાવ વેલી બ્રિજ. સ્થાનિક નદીઓ પણ ઉફાન પર. જોશીમઠથી 37 કિલોમીટર દૂર તમક નજીક વાદળ ફાટતા 17થી વધુ ગામોનો કપાયો સંપર્ક. આકાશી આફત દહેરાદૂનમાં અનેક સ્થળે જળબંબાકાર. જાહેર માર્ગો પરથી વહેતી થઈ નદીઓ. રહેણાંક વિસ્તારમાં જળભરાવને કારણે જનજીવન પ્રભાવિત. અનેક ઘરમાં ફરી વળ્યા વરસાદી પાણી. વરસાદી માહોલ વચ્ચે દહેરાદૂનમાં એક મકાન ધરાશયી. દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં. અચાનક મકાન તૂટી પડતા આસપાસના વિસ્તારમાં મચી ગયો હડકંપ. મધ્યપ્રદેશના માળવા જિલ્લામાં ભારે વરસાદ. સોયત વિસ્તારમાં પાણી ભરાતા 150થી વધુ લોકો પ્રભાવિત. કુંડાલિયા ડેમના 8 દરવાજા ખોલાયા. નદીની આસપાસ રહેતા લોકોને કરાયા સાવચેત. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તર વધ્યા. વિદિશામાં બેતવા નદીના જળસ્તરમાં વધારો. ચરણતીર્થ વિસ્તારમાં પુલ પરથી પસાર થઈ રહ્યા છે નદીના પાણી. મંદિર તરફ જતો રસ્તો કરાયો બંધ. ધોધમાર વરસાદ વરસતા મધ્યપ્રદેશના નરસિંહપુરમાં અનેક સ્થળ પર ભરાયા પાણી. પોલીસની કાર ફસાઈ વરસાદી પાણીમાં. ટ્રેક્ટરની મદદથી કારને પાણીમાંથી બહાર કઢાઈ. રાજસ્થાનના બુંદી જિલ્લામાં મુશળધાર વરસાદ. રસ્તાઓ નદીઓમાં ફેરવાયા. 6 થી વધુ કાર પાણીમાં તણાઈ. ઘર અને દુકાનોમાં પણ ઘૂસી ગયા વરસાદી પાણી. બુંદીનું સમગ્ર માર્કેટ પાણીમાં ગરકાવ. મેઘમહેર હરિયાણાના અનેક વિસ્તારમાં. યમુનાનગરમાં જાહેર માર્ગો પર જળ સૈલાબ. ગોઠણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. તહેવારો પહેલા તેલના ભાવમાં ભડકો. સિંગતેલમાં 3 દિવસમાં તેલના ડબ્બાના ભાવમાં ₹45નો વધારો. કપાસિયા તેલના ભાવમાં પણ ડબ્બે ₹35 વધ્યા. ભડકે બળતા ભાવને લઈને ફરસાણના વેપારીઓ વળ્યા કપાસિયા તેલ તરફ. સુરતના નાસિરનગર ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ફટકાર. પીડિતોને વિનામૂલ્યે ઘર આપવા હાઈકોર્ટનો આદેશ. કાયદા વિરુદ્ધ ડિમોલિશનની કામગીરી કરનારા સુરત મહાનગરપાલિકાના કસૂરવાર અધિકારી પાસેથી તમામ ખર્ચ વસૂલવા પણ ટકોર. 18મી સપ્ટેમ્બર સુધીમાં તપાસ કમિટીનો રિપોર્ટ રજૂ કરવા આદેશ. ફાયર સેફ્ટી ઓફિસરનો વિરોધ છતાં ડોંગરેએ એનઓસીની સત્તા પોતાની પાસે રાખી. કમિશન સિસ્ટમ ગોઠવ્યાનો પર્દાફાશ. જુલાઈમાં પરિપત્ર બહાર પાડી એફએસઓની નિમણૂક એવી રીતે કરાય કે કૌભાંડ બહાર આવે તો તેનો ભોગ અન્ય અધિકારી બને. આતંકી ષડયંત્ર અને બાયોલોજીકલ ટોક્સિન કેસમાં ડોક્ટર સૈયદ મોઇનુદ્દીનની જામીન અરજી એનઆઈએ કોર્ટે ફગાવી. પ્રોફેશનલ તબીબ રાયસીન જેવા ઘાતક ઝેરની ગંભીરતાથી અજાણ હોઈ ન શકે તેવું સ્પેશિયલ કોર્ટનું તારણ. 4 વર્ષમાં સમગ્ર દેશમાં રેગિંગની કુલ 5,113 ફરિયાદ. ગુજરાતની કુલ રેગિંગની ફરિયાદ પૈકી 26% ફરિયાદ મળી મેડિકલ કોલેજોને. ગુજરાતમાં વર્ષ 2012થી 2022ની તુલનાએ વર્ષ 2022થી 2026માં રેગિંગની ફરિયાદોમાં 1.5 ગણો વધારો. સરકારી ટેકનિકલ કોલેજોમાં વિઝિટિંગ ફેકલ્ટીને 750 અને આર્ટ્સ, સાયન્સ, કોમર્સ સહિત ઉચ્ચ શિક્ષણની સરકારી કોલેજોમાં ₹500 મહેનતાણું કરાયું નક્કી.
કાયમી સ્ટાફની ઘટ હોવાથી સરકારે વિઝિટિંગ ફેકલ્ટી નીમવા કર્યો મહેનતાણાનો નવો ઠરાવ. ધોરણ 9 થી 12માં સહાયકની ફાળવણીમાં અધિકારીઓની ઘોર બેદરકારીનો પર્દાફાશ. 5 થી 10 જગ્યા સામે 300 થી વધુ ઉમેદવારો ફાળવી દેવાતા અફરાતફરી. SSAની કચેરીના ઉચ્ચ અધિકારીઓની અણઆવડતના કારણે ઉમેદવારોમાં ભારે આક્રોશ. ગુજરાતમાં એક વર્ષમાં સરકારી પ્રાથમિક સ્તરની સ્કૂલ્સમાં ઘટાડો. રાજ્યમાં વર્ષ 2024-25માં 32,423 પ્રાથમિક સ્કૂલ, વર્ષ 2025-26માં સ્કૂલની સંખ્યા ઘટીને થઈ 32,398. બિહાર અને છત્તીસગઢમાં સરકારી સ્કૂલ્સની સંખ્યામાં વધારો. સચિવાલયના બ્લોક નંબર 9ના ભોયરામાં સોમવારે લાગેલી આગમાં 2 વિભાગ અને ચૂંટણી આયોગના રેકોર્ડને આંશિક નુકસાન. જળ સંપત્તિ વિભાગનો રેકોર્ડને નુકસાન થયાનો સ્વીકાર. ચૂંટણી આયોગ કે મહિલા બાળ વિકાસ વિભાગ તરફથી નથી કરાઈ કોઈ સ્પષ્ટતા. જૂનાગઢના સરગવાડા રોડ ઉપર મેટલના ગોડાઉનમાં આગ. 92,000 લીટર જેટલો પાણીનો મારો ચલાવવાની પડી ફરજ. ભારે જહેમત બાદ આગ ઉપર મેળવાયો કાબુ. સદનસીબે જાનહાનિ નહીં. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું ફરી બન્યું ફેક એકાઉન્ટ. ફેસબુક પર ફેક એકાઉન્ટ બન્યા બાદ ઇન્સ્ટાગ્રામમાં બન્યું ફેક એકાઉન્ટ. શૈલેષ મહેતાએ સોશિયલ મીડિયા પર મૂકી પોસ્ટ. ફેક એકાઉન્ટના નામે કોઈ વ્યવહાર ન કરવા અપીલ. ભાવનગરના મહુવા નગરપાલિકાની પહેલી સામાન્ય સભામાં જ હોબાળો. 11 જેટલી કમિટીના ચેરમેનની નિયુક્તિ સામે વિવાદ. અનુસૂચિત જાતિના લોકોની ઉપેક્ષા થઈ હોવાના આરોપ સાથે ઉગ્ર વિરોધ. પોલીસને કરવી પડી દખલગીરી. જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્યને કાયદાનું ભાન કરાવતા તલાટી મંત્રી. સરકારી રજિસ્ટરમાં ચેકચાક કરી હોવાનો આરોપ. આપના જિલ્લા પંચાયત સભ્ય કાળાભાઈ ભાદરકા અને તલાટી મંત્રી વચ્ચે થઈ બોલાચાલી. તલાટીએ કહ્યું જાણ કર્યા વગર રજિસ્ટરમાં ન થઈ શકે ફેરફાર. ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓની બેઠકમાં લેવાયો નિર્ણય. જીએસટી દરમાં અસમંજસની સ્થિતિને પગલે ઈસબગુલનો વેપાર કરાયો બંધ. જીએસટીના દરમાં વિસંગતતાને કારણે 10 દિવસ કરતાં વધુ સમયથી અટકી છે ઈસબગુલની હરાજી. કરોડોનું ટર્ન ઓવર થયું ઠપ. અમદાવાદ મહાનગરપાલિકા કમિશનરનો તમામ કોર્પોરેટરને ત્રિરંગા માટે 50,000 જમા કરાવવા હુકમ. તમામ રકમ સેન્ટ્રલ સ્ટોર્સમાં જમા કરાવવાનો આદેશ. ત્રિરંગા પાછળ ખર્ચ બાદ બચત થયેલી રકમ વિકાસ કાર્યો પાછળ ખર્ચાશે. અમદાવાદમાં વરસાદના કારણે 481 સ્થળોએ બેસી ગયા રસ્તાઓ. પૂર્વ ઝોનમાં 130 અને ઉત્તર ઝોનમાં 118 સ્થળોએ રોડ બેસી જવાની ઘટના. રોડ સેટલમેન્ટના નામે તમામ ઘટનાઓને સામાન્ય અને અપેક્ષિત ગણાવતો કોર્પોરેશનનો ઇજનેરી વિભાગ. સુરતમાં 63,000 જૂના ઈ ચલણોની વસૂલાત માટે આરટીઓ એક્શનમાં. મુદ્દત વીતી ગયા બાદ પણ દંડ ન ભરનાર વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ કરાશે રદ. વાહનોને પણ બ્લેકલિસ્ટ કરવાની તૈયારી. એઆઈ હવે સીધું ચાલશે લેપટોપમાં. મેટાએ મ્યુઝ ગ્લિમર કર્યું લોન્ચ. ડેટા સેન્ટર્સ અને ક્લાઉડની નહીં પડે જરૂર. 30 અબજ પેરામીટર્સ સાથેના કોમ્પેક્ટ એઆઈ મોડલથી પ્રાઇવસી માટે ફાયદાકારક. ખર્ચમાં પણ આવશે ઘટાડો. ડિફેન્સ સેક્ટરમાં વધી ભારતની તાકાત. દેશની સંરક્ષણ કંપનીઓ પાસે છે 5 લાખ કરોડથી વધુના ઓર્ડર. સંરક્ષણ નિકાસ વધીને થયા 38,424 કરોડને પાર. 100 દેશ ભારત પાસેથી કરે છે શસ્ત્રોની ખરીદી. જુલાઈમાં ભારતની રશિયન ક્રૂડ ઓઇલની આયાત સતત બીજા મહિને રેકોર્ડ સ્તર પર. ભારતે જુલાઈમાં 5.5 બિલિયન યુરોનું ક્રૂડ ખરીદ્યું. જૂનની તુલનાએ રશિયા પાસેથી ક્રૂડની ખરીદીમાં 2.1% વધારો. ભારતનું યુપીઆઈ હવે વિદેશમાં કરશે કામ. વૈશ્વિક નેટવર્ક વિકસાવવાનો એનપીસીઆઈનો નિર્ણય. જાપાન, મલેશિયા અને બહેરીન જેવા દેશો સાથે એનપીસીઆઈની વાતચીત. વિદેશમાં વસતા બિન નિવાસી ભારતીયોને લાભ લેવાની એનપીસીઆઈની યોજના. દેશમાં રેલવેમાં એક વર્ષમાં 89% ટિકિટ ઓનલાઈન માધ્યમથી થઈ બુક. 2025-26માં રિઝર્વ ટિકિટ બુકિંગનો આંકડો રહ્યો 65.8 કરોડ. અમદાવાદથી 2.32 કરોડ મુસાફરોએ બુક કરાવી ઓનલાઈન ટિકિટ. પુત્રીઓને સાવકા પિતા પાસેથી ભરણપોષણ માંગવાનો અધિકાર નહીં. હાઈકોર્ટની નાગપુર બેન્ચે આપ્યો મહત્વનો ચુકાદો. ફક્ત લોહીના સંબંધો હોય તો જ મળે છે આ અધિકાર. પત્નીના અગાઉના લગ્ન થકી જન્મેલી 2 પુત્રીને પણ ભરણ પોષણનો ફેમિલી કોર્ટનો આદેશ ફગાવ્યો. 80 વર્ષમાં પ્રથમવાર લાલ કિલ્લા ઉપર વંદે માતરમનું થશે ગાન.
વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે કરાશે રાષ્ટ્રગાન. વાયુદળનું હેલિકોપ્ટર એક મોટા ધ્વજ સાથે ભરશે ઉડાન. વેપારીઓએ 11મી ઓગસ્ટે GSTR1 ભરવું પડશે. વેચાણ પુરવઠાની વિગતો GSTR1માં આપવી ફરજિયાત. જુલાઈના વ્યવહારોની વિગતો રિટર્નમાં કરવી પડશે રજૂ. 17 મહાનગરપાલિકા અને 152 પાલિકાને અર્બન ફોરેસ્ટ બનાવવા મોટા પાયે વૃક્ષારોપણ કરવા સરકારની તાકીદ. ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટ માટે માત્ર પાલિકાઓને 15.20 કરોડનું અપાયું ભંડોળ. સ્વભંડોળમાંથી કે સ્પોન્સર શોધી ભંડોળની વ્યવસ્થા કરવા સરકારની તાકીદ. વિશ્વ સિંહ દિવસે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ગીરની અમૂલ્ય ધરોહર ડોક્યુમેન્ટરી કરી પ્રસ્તુત. સિંહની વસ્તી 70% વધીને 891 થઈ. 35,000 ચોરસ કિલોમીટરમાં સિંહોનું સામ્રાજ્ય. વસ્તી વધારા સાથે બરડાનું જંગલ સિંહો માટે બન્યું બીજું ઘર. ડ્રગ્સ હેરાફેરીના કેસોમાં વિલંબ અંગે સુપ્રીમ કોર્ટ લાલઘુમ. સુપ્રીમમાં થયેલી અરજીમાં વિશેષ અદાલત રચવા કરાઈ માગણી. ડ્રગ્સ હેરાફેરીની કેસોને સુપ્રીમ કોર્ટે લીધા ગંભીરતાથી. કહ્યું આવા કેસોમાં સમયસર તપાસ અને ટ્રાયલની જરૂરિયાત. રોડ ઉપર ડીઝલ ઢોળાતા અનેક વાહનો થયા સ્લીપ. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પરનો બનાવ. ટ્રકની ડીઝલ ટેન્ક લીક થતા રોડ ઉપર ઢોળાયો ડીઝલ. ફાયર બ્રિગેડ અને પોલીસે પરિસ્થિતિ લીધી કાબૂમાં. અમદાવાદ પોલીસે વરિષ્ઠ નાગરિકના દાગીના અપાવ્યા પરત. કાલુપુર પોલીસે સીસીટીવીના આધારે 4 આરોપીઓને પકડ્યા. મુંબઈથી આવ્યા હતા સિનિયર સિટીઝન. રિક્ષામાં બેસીને મેમનગર જતા હતા ત્યારે થઈ હતી લૂંટ. કારના કાચ તોડીને ચોરી કરનાર ગેંગની ધરપકડ. કંજરી ગેંગના આરોપીઓ સુરેન્દ્રનગર એલસીબીના હાથે પકડાયા. આરોપીઓએ સુરેન્દ્રનગર બલદાણા અને જોરાવરનગર હાઈવે ઉપર ચોરીને આપ્યો હતો અંજામ. પકડાયેલા આરોપીઓ પાસેથી મળ્યા હથિયાર પણ. આગામી 15 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ડિજિટલ ક્રોપ સર્વેનો થશે આરંભ. તમામ જિલ્લાના 18,197 ગામોમાં 95 લાખથી વધુ પ્લોટ્સનો થશે સર્વે. ખેડૂતોએ વાવેતર કરેલા પાકના જીઓ ટેગ્ડ ફોટોગ્રાફ્સ સાથેની સચોટ માહિતી કરાશે અપલોડ. સુરેન્દ્રનગરમાં આંગણવાડી વર્કર્સે સરકાર સામે કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન. ગાંધીનગરના ઘેરાવની આપી ચીમકી. હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવા ઉચ્ચારી માંગ. માનદ વેતનમાં વધારાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. આણંદના ઉમેટા મહી બ્રિજ પર સુરક્ષા વ્યવસ્થા વધારવા ધારાસભ્ય અમિત ચાવડાની રજૂઆત. બ્રિજની બંને સાઇડ ક્રેશ બેરિયર, બેરિકેડ અને ચેતવણી દર્શક બોર્ડ લગાવવા માંગણી. આંકલાવના ધારાસભ્ય ચાવડાએ વડોદરાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને લખ્યો પત્ર. ફૂડ વિભાગના દરોડા મહેસાણા ઊંઝા હાઈવે નજીક આવેલા એકમોમાં આશરે 17 ફૂડ યુનિટમાં હાથ ધરાઈ તપાસ. અખાદ્ય પનીર, ચીઝ અને દૂધનો નાશ કરાયો. શુગર બોઇલ્ડ કન્ફેશનરી અને લોલીપોપ મિક્સ ફ્લેવરની ફેક્ટરીને કરવામાં આવી સીલ. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે ફેક્ટરીમાં હાથ ધરી તપાસ. રિટેલરનું લાયસન્સ મેળવીને વેપારી ઉત્પાદન શરૂ કર્યું હોવાનો તપાસમાં ખુલાસો. એનાલોગ પનીરને લઈને અરવલ્લી જિલ્લાના મોઢેસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ. તાલુકાના 11 એકમોમાં ત્રાટકી ટીમો. પનીર અને પેંડાના 9 નમૂના લેવામાં આવ્યા. લેબોરેટરીમાં રિપોર્ટ બાદ નિયમોનો ભંગ થયાનું જણાશે તો કરાશે કાર્યવાહી. પૂર્વ મંજૂરી વિના સ્થળ બદલતી રાજકોટની શાળાને જિલ્લા શિક્ષણ વિભાગે ફટકારી નોટિસ. ન્યૂ ફ્લોરા સ્કૂલ અને અંબિકા સ્કૂલ બંધ કરવાના આદેશ. બંને શાળાનું સરનામું અને શિક્ષણ કાર્ય અલગ અલગ સ્થળે ચાલતું હોવાનો તપાસમાં ખુલાસો. અમદાવાદની વિવેકાનંદ ગ્રામોદ્યોગ સેવા સંઘ નામની એજન્સીને એએમસીએ કરી બ્લેકલિસ્ટ. સ્મશાનમાં લાકડાની અછત અને બેદરકારીને લઈ કાર્યવાહી. માત્ર એક જ વર્ષ માટે એજન્સીને બ્લેકલિસ્ટ કરી પ્રશાસને માન્યો સંતોષ. કોન્ટ્રાક્ટર પોતાના નામે ટેન્ડર નહીં ભરી શકે. ભાવનગરના મહુવામાં પીએસઆઈ અને બુટલેગર વચ્ચેનો કથિત ઓડિયો વાયરલ. ઓડિયોમાં પીએસઆઈ પ્રવીણ પરમાર અને બુટલેગર લાલા બારૈયા વચ્ચે પૈસાની લેતી દેતીનો ઉલ્લેખ. પીએસઆઈ પ્રવીણ પરમાર રૂપિયાની માંગ કરતા હોવાનો દાવ. દારૂનો ધંધો છોડી દીધો છતાં પીએસઆઈ રૂપિયા માંગતા હોવાનો આરોપ. દાહોદમાં 10,000ની લાંચ લેતા ઝડપાયો એન્જિનિયર અને વચેટીઓ. આવાસ યોજનાના હપ્તા માટે એન્જિનિયર જયેશ પટેલે માગી હતી લાંચ. એન્જિનિયર અને વચેટીઓ મનુ વસૈયા લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાયા. અને 2 મોબાઈલ. કેનાલમાં પડતું મૂકી મહિલાએ ટૂંકાવ્યું જીવન. દૂધરેજની કેનાલમાંથી મહિલાનો મૃતદેહ બહાર કઢાયો. સાસરિયાના ત્રાસથી મહિલાએ આત્મહત્યા કરી હોવાનો પિયર પક્ષનો આરોપ. સાસરી પક્ષની સામે કડક કાર્યવાહી અને
ન્યાયની પણ કરી માંગ. સંઘ પ્રદેશ દમણમાં દરિયામાં ડૂબી જતા એક કિશોરનું મોત થયું. નાની દમણ જેટી પાસે દરિયામાં ડૂબ્યો આકાશ નામનો કિશોર. દમણના રીંગણવાડામાં રહેતો મૂળ બિહારનો સગીર મોતને ભેટતા પરિવારમાં શોક. ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મોત. દુર્ઘટના બની બનાસકાંઠાના દાંતીવાડા ચંડીસર રોડ પર વાઘરોડ નજીકના દૂધના ટેન્કર અને કાર વચ્ચે થઈ ટક્કર. કારમાં સવાર એકનો ગયો જીવ તો 4ને પહોંચી ઈજા. સુરતના અમરોલીમાં જ્વેલર્સમાંથી 2 લાખની ચાંદીની ચોરી. વેપારીને વાતુમાં ભોળવી સાસુ વહુની જોડી 900 ગ્રામ ચાંદીના દાગીના સરકાવી રફુ ચક્કર. ઝાંઝરી અને પાયલની 11 જોડીની કરી ઉઠાંતરી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હાથ ધરી તપાસ. તાપી જિલ્લાના સોનગઢમાં ઝડપાયો ગાંજાનો જથ્થો. ટ્રકમાં કોલસાની યાર્ડમાં ચોરખાનું બનાવીને નશીલા પદાર્થની કરાતી હતી હેરાફેરી. ઓડિશાથી સોનગઢ લાવવામાં આવી રહ્યો હતો ગાંજો. 85 કિલો ગાંજા સાથે 3ની ધરપકડ. સરકારી શાળામાં પાયાની સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને હાલાકી. લીંબડીના પાણશીણા ગામની ઉચ્ચતર માધ્યમિક શાળામાં પીવાના શુદ્ધ પાણી અને શૌચાલયની સુવિધા ન હોવાનો વાલીઓનો આરોપ. અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિવારણ ન થયું હોવાનો દાવો. ભાજપના સાંસદ મયંક નાયકે રાજ્યસભામાં ઉઠાવ્યો કેન્સરનો મુદ્દો. દેશમાં વધી રહેલા કેન્સરના દર્દીઓની સંખ્યાને લઈને વ્યક્ત કરી ચિંતા. કેન્સરની વહેલી ઓળખ માટે દેશવ્યાપી અભિયાન શરૂ કરવાની માંગણી. અમદાવાદ મહાપાલિકાના સ્કૂલ બોર્ડની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ. 12 બેઠક માટે 13 ઉમેદવારે ભર્યા ફોર્મ. 17 ઓગસ્ટે કરવામાં આવશે ઉમેદવારી ફોર્મની ચકાસણી. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની હાજરીમાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાના રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસની કરાઈ ઉજવણી. રાજ્યના આશરે 1,84,000થી વધુ બાળકો અને કિશોરોમાં કૃમિનાશક દવાનું કરવામાં આવશે વિતરણ. ગરવી ગુજરીના અદ્યતન શોરૂમનું ઉદ્ઘાટન કરાયું ગાંધીનગરમાં. પરંપરાગત હસ્તકળા, હાથશાળ, વણાટકામ તેમજ આદિવાસી કળા સંસ્કૃતિને મળશે પ્રોત્સાહન. આદિવાસી કળા કારીગરીની વિશિષ્ટ ચીજ વસ્તુઓ શોરૂમમાં ઉપલબ્ધ. અમદાવાદમાં ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યોજાયો સેમિનાર. યુપીએસસી અને જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિઃશુલ્ક કોચિંગ વર્ગ અંગે અવેરનેસ સેમિનાર યોજાયો. પ્રવેશ મેળવવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે 17 ઓગસ્ટ. રાજ્યમાં હજારો બાળકો કુપોષણનો શિકાર બની રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં યોજાયો પોષણ સંગમ હેલ્થ કેમ્પ. આંગણવાડીમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી વાતાવરણ ઊભું કરવા પર મુકાયો ભાર. કરોડોનો ધુમાડો કરવા છતાં ગુજરાત કુપોષણ ક્ષેત્રે દેશમાં ટોચના સ્થાને. ભાવનગરમાં વંદે માતરમ અને રાષ્ટ્રવંદના સપ્તાહનો પ્રારંભ. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં રાષ્ટ્રપ્રેમ, સામાજિક જવાબદારી અને રાષ્ટ્ર નિર્માણના મૂલ્યોને ઉજાગર કરતા કાર્યક્રમોનું આયોજન. વીજળી અને પાણીની બચત કરવા વિદ્યાર્થીઓને અપીલ કરાઈ. અમદાવાદ મહાનગરપાલિકા સફાઈ માટેના મશીન ખરીદવા ખર્ચશે 8 કરોડ રૂપિયા. મુખ્ય માર્ગ રેલિંગ તેમજ આઇકોનિક રોડની રેલિંગ સફાઈ કરવા ખરીદવામાં આવશે 4 મશીન. નવા શાસકો આવતા જ ખરીદીના નામે કરોડો રૂપિયાનું આંધણ શરૂ. તોફાની વાનર આખરે પુરાયો પાંજરે. હાલોલના કંજરી ગામમાં છેલ્લા 10 દિવસથી વાનરે મચાવ્યો હતો આતંક. 7 થી 8 લોકો પર કર્યો હતો હુમલો. 2 દિવસની જહેમત બાદ વન વિભાગની ટીમે વાનરને પાંજરે પૂરતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. દીપડાની દહેશત નારેશ્વર ધામમાં. નમો વડ વન નજીક દેખાયો દીપડો. નારેશ્વર ધામમાં આવતા દર્શનાર્થીઓમાં ભયનો માહોલ. કરજણના પાલેજ નારેશ્વર રોડ નજીક લટાર મારતો દીપડો મોબાઈલ કેમેરામાં થયો કેદ. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં દિવાસાના તહેવારની ધામધૂમથી ઉજવણી. આદિવાસી યુવતીઓ એક જ રંગના વસ્ત્ર પહેરીને ધારણ કરે છે ચાંદીના ઘરેણાં. ગામના પાદર એકઠા થઈને આદિવાસીઓ કરે છે નાચગાન. કાર્યક્રમ નિહાળવા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ આવે છે લોકો. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આણંદના સામરખામાં વૃક્ષારોપણ કાર્યક્રમ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિ. રાજ્યપાલે આપ્યો પર્યાવરણના સંરક્ષણનો મેસેજ. ગ્રામજનો સાથે કર્યો આત્મીય સંવાદ. દેશના 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે અમદાવાદ સ્થિત એનઆઈડીની નોંધપાત્ર કામગીરી. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાતા એટ હોમ કાર્યક્રમની આમંત્રણ કીટ એનઆઈડી અમદાવાદની ટીમે કરી તૈયાર. સતત ચોથી વખત એનઆઈડીને મળી તક. આમંત્રણ કીટમાં ભારતીય હસ્તકળાને કરાઈ જીવંત.
વિપક્ષના હોબાળા અને સૂત્રોચ્ચારની વચ્ચે લોકસભામાં ટ્રિબ્યુનલ્સ રિફોર્મ્સ બિલ 2026 પાસ. ગૃહમાં 4 મહત્વના બિલ રજૂ કરાયા બાદ મંગળવાર સુધી ગૃહની કાર્યવાહી કરવામાં આવી સ્થગિત. વિદ્યાર્થી આંદોલન સમયે પોલીસ કાર્યવાહી અને રામ મંદિર ચોરી મામલે વિપક્ષ સતત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની કરી રહ્યું છે માંગ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન સમયે પોલીસ કાર્યવાહીના મામલે ગૃહમાં આપશે જવાબ. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ આપી માહિતી. એક સવાલનો આપવામાં આવશે જવાબ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન સમયે વિપક્ષ હોબાળો ન કરે તેવી પણ અપીલ કરી. સંસદની અંદર બહાર વિપક્ષનું વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી સહિત અન્ય વિપક્ષના સાંસદ અમિત શાહ જવાબ દો ના લખાણવાળા પોસ્ટર લઈને આવ્યા. જ્યાં સુધી અમિત શાહ સંસદમાં નિવેદન નહીં આપે ત્યાં સુધી હોબાળો ચાલુ જ રહેશે તેવો વિપક્ષી સાંસદ સભ્યોનો દાવો. સંસદની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહમાં ચાલી રહેલા અવરોધને લઈને વ્યક્ત કરી ચિંતા. પ્રશ્નકાળ ચાલવા દેવાની અને જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવાની તમામ પક્ષના નેતાને કરી અપીલ. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં સુસ્ત માહોલ. 43 અંકના વધારા સાથે 78,542.44ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. મિડ કેપ ઇન્ડેક્સ 18,299 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 9,925ના સ્તરે થયો બંધ. એનએસસીનો નિફ્ટી પણ નજીવા વધારા સાથે 24,583.80ના સ્તરે બંધ. ટાઇટન, ટાટા કન્ઝ્યુમર અને બજાજ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. એસબીઆઈ, ઝોમેટો અને આઈટીસી નિફ્ટીના ટોપ લૂઝર. આઈટી, મેટલ અને પ્રાઇવેટ બેંકના શેર્સમાં સૌથી વધુ ખરીદારી. ફરી એક વખત સોનાની વધી ચમક. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,51,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,52,450ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,39,750ની આસપાસ. હાજર અને વાયદા બજારમાં ચાંદીના ભાવમાં ઉછાળો. આઈબીજે અનુસાર દેશના સરાફા બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,33,000ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,33,300ની આસપાસ. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 11 પૈસાની નબળાઈ. પ્રતિ ડોલર 95.28ના સ્તરે બંધ થયો રૂપિયો. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 95.18ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો.